નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા પોલીસે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ 26 મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત કર્યા છે. નર્મદા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલના હસ્તે મૂળ માલિકોને મોબાઈલ પરત કરાયા. નવા વર્ષે પ્રથમ મહિનામાં પોલીસની ઉમદા કામગીરી સામે આવી છે. નર્મદા એલસીબી દ્વારા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે ઉમદા કામગીરી કરવામાં આવી. મોબાઈલ ફોન પરત મેળવી નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. તેઓએ પોલીસનો આભાર પણ માન્યો છે. 26 મોબાઈલ ફોન મળી 3.90 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો છે. મોબાઈલ લગભગ 90 દિવસ પહેલાં 2025ના અંદર મારો મોબાઈલ ખોવાઈ ગયો હતો અંબુભાઈ પુરાણી ચોકડી પર. હું પોલીસની મદદ લીધી અને પોલીસના અંદર જઈને કમ્પ્લેન આપી અને એનું જે બિલ છે એની બધી માહિતી પોલીસને આપી તો પરત 90 દિવસના અંદર રાજપીપળા પોલીસે 13 તુષ્કો અર્પણના અંદર મને આજે પરત મોબાઈલ આપ્યો છે અને આ કામગીરી 2025ના અંદર 270 મોબાઈલની કરી હતી રાજપીપળા પોલીસે અને અત્યારે 2026ના અંદર ફર્સ્ટ મહિના જાન્યુઆરીના અંદર 27 મોબાઈલની 13 તુષ્કો અર્પણની કામગીરી કરી છે. અને એલસીબી પોલીસ, રાજપીપળા અધ્યક્ષ શ્રી એસપી સાહેબને અને નર્મદા પોલીસ પીઆઈ બધાની હું બહુ ખૂબ ખૂબ આભાર માનું છું. ગુમ તો થઈ જ ગઈ છે વસ્તુ, પણ એક આશા રાખવાની ભગવાન પાસે કે અમને પરત મળે અને એ વિશ્વાસથી આજે બધાને જ આ વસ્તુ મળી રહી છે પાછી. એટલે જે વ્યક્તિ આ મૂર્ખતાનું કામ કરતા હોય તેમને વિચારવું જોઈએ કે ભાઈ અરજી તો એક કરવી જ જોઈએ. મારી એ બધાને નમ્ર વિનંતી છે. મારું નામ મંસૂરી અલ્તાફ, રાજપીપળા. નમસ્કાર, જય હિન્દ. મારું નામ જિગ્નેશ વસાવા છે. મારો મોબાઈલ આશરે 10 મહિના પહેલાં મેં જૂન મહિનામાં ખોવાયો હતો અને તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશને હું અરજી આપી હતી. ત્યારબાદ એલસીબી ઓફિસે બી સંપર્ક કર્યો અને એમના દ્વારા અમને જાણ કરવામાં આવી કે આ તમારો ફોન મળી ગયેલ છે અને ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે. કેમ કે મોબાઈલ આજના સમયમાં એક અભિન્ન અંગ થઈ ગયો છે. એક આપણો મોબાઈલ ખોવાઈ જાય તો આપણું એક અંગ ખોવાઈ ગયું એવું લાગે અને મોબાઈલ ખોવાય ત્યારે જ આપણને ખબર પડે કે એની આવશ્યકતા કેટલી છે. કેમ કે ઇમરજન્સી સર્વિસમાં આપણને કામ લાગે કે 108ને કોઈ એક્સિડન્ટ થયું, 108ને ફોન કરવાનો છે, ઇમરજન્સી સર્વિસ માટે ફોન કરવાનો હોય તો આ મોબાઈલ ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ખબર પડે કે આપણને જ્યારે આપણો મોબાઈલ ખોવાઈ જાય. પરંતુ ગુજરાત પોલીસ, નર્મદા પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે અને એક જ મહિનામાં જાન્યુઆરી 2026ના મહિનામાં કુલ 26થી 27 મોબાઈલ ફોનો એમના મૂળ ફોનના માલિકને પરત કર્યા છે અને ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને ખૂબ જ સારી કામગીરી કરી છે. સર, અમારો ફોન ગયા મહિનામાં અંદર ખોવાઈ ગયો હતો ને અમે તરત જઈને એલસીબી ઓફિસમાં અમે અરજી કરાવી ને અમારો ફોન હવે હાલ અમને પરત આપી દીધો છે. પ્લસ કે અમારા પૈસા પણ ફોનની પાછળ હતા 2000 ને એ અમને પરત રોકડ મળી ગયા છે. જેથી અમે પોલીસને અમે અભિનંદન કહેવા માંગીએ છીએ કે અમને પરત બધી વસ્તુઓ અમારી અપાવી દીધી.